પછી બેન, માન ચાખો પણ, એટલે માનની ઈચ્છા ન હોવી જોઈએ. માન આપેલું હોય ને તમારી થાળીમાં આવે તો ખાઓ નિરાંતે, અને ધીમે રહીને આસ્તે રહીને ખાઓ, રોફથી ખાઓ, પણ એની ઈચ્છા ન હોવી જોઈએ. પ્રશ્ન કરતા આ મોટી વસ્તુ આ છે. માન ખાવાનો વાંધો નથી, પણ એની ઈચ્છા ના હોવી જોઈએ. ઈચ્છા ના હોય તો વાંધો નથી. પેલું સહેજા સહેજ છે, માન મળે ને તમે માન ચાખી લો, પણ ઈચ્છા નહીં. ફરી ફરી મળે એવી બધી વૃત્તિઓ નહીં, સહજ થાળીમાં આવી પડે એમ સહજ. અને સામે ચાલીને આવી પડે તો ઈચ્છા વગર જ આવી પડે ને, આવી પડે એટલે ઈચ્છા વગર આવી પડે તે. અને પછી ફરી પાછું આવું મળે એવી પણ ઈચ્છા નહીં. એ રોફથી ખાવ એટલે શું કે છે? એટલે પછી આવે ને કોઈ એ રોફથી એટલે મારા જેવું, અને રોફથી નહીં તારા જેવું. કોઈ તને પગે લાગે ને, નહીં 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 નહીં, મને પગ લાગે નિરાંતે લાગો રોફથી. જ્યારે મારે તો પેલું હાજર જ રહે કે જેને પગે લાગે છે તે હું છું જ નહીં, એવું હાજર રહે. એટલે રોફથી જ રહેવાય ને. ચાવી એમને આપેલી દાદા, એટલે અમે તો પછી ફિટ થઈ ગયેલી કે આગળ કશું વાંધો જ ના આવે. છતાં જાગ્રત રહે. સામે એને કોટી કોટી નમસ્કાર, રિટર્ન વિથ થેન્ક્સ કરી નાખીએ. એક વાર કરતો તો અમે કોટી કોટી રિટર્ન વિથ થેન્ક્સ કરી દઈએ. શું બરાબર છે. એટલે રોફથી ખબર નહીં એટલે પૂછી દીધું. એ દિશામાં ગયેલો નહીં ને. મેં તો નિરૂમાએ ના પાડી છે, આપણે પડવું નહીં એમાં. અમારે આજ્ઞા શિરો માન્ય રાખી છે, કાંઈ ખાડામાં પડવું નથી મારે. ના, એટલે દાદાના વખતે દાદાએ આપતા પુત્રોને બધાને કહેલું જ કે તમારે આમ આટલું રાચેત છો. તમે જ્યાં જશો ત્યાં લોકો તમને પગે લાગશે, પણ તમારે પગે લાગાડવા દેવાની વાત નહીં કરવાની. પછી બધા કહેશે તમારે પગલાં કરો પગલાં કરો, તો કહેવાનું તમે જે પગલાં હોય એ પગલાં કરે કે છે, ડાયા થોડી કરે. એટલે આપતા પુત્ર ના પાડે કે તમે પગલાં ના થશો, એટલે પગલાં બગલા ના પડે. એટલે અમુક થોડાક નિયમો ના પડેલી નથી. તમે ચડો છો, ચડતા છો તો જ પડશો. અને એટલે ભગવાનનું ચાલુ રાખ્યું છે. સારું છે, એમાં ક્યાં નુકસાન નથી. એમને ફાયદો છે, મહાત્માઓને ભાવમાં તો બધું છે જ ને, બધું જ છે. આપણે કામ સાથે કામ રાખીએ ને, એક્સ્ટ્રા આઈટમની જરૂર નથી. છે દાદા ભગવાન છે, સિમંદર સાંઈ ભગવાન છે જ ને, મૂળ બધા છે, નિર્મા છે. પછી અહીં જરૂર નથી મારે. ના, અમે બહુ વખત પછી એલાવ કરીને તો નતા કરતા. મૂળ તો ગમતું નથી, પણ હવે પછી લોકોને કેટલું બધું છીટ કર્યા કરવાનું. એની લિમિટ જ ના રહે. મુખ્ય વસ્તુ નથી આપણી, આ જ્ઞાન મુખ્ય વસ્તુ છે. લોકોને એમ કે મને એક વખત આ બહુ યાદગાર પ્રસંગ છે દાદા, મારે યાદ આવ્યો હમણાં. એક વખત છે ને દાદા 10x10 રૂમમાં, તો બહુ વર્ષો પહેલાની વાત છે, 72-73ની. 10x10 રૂમમાં માસીબાન ઘેર સત્સંગ થતો દાદરમાં, મુંબઈ. તે બધા આવે તો વિધિ કરે દાદાની. તો 3 જણા વિધિ કરતા હશે, એટલે ચોથો ભાગ ખાલી હતો. એટલે વિધિ ચાલુ થઈ, પેલા શુદ્ધાત્મા બોલ્યા કે મેં જોયું, અરે ખાલી છે, એટલે કૂદ્યો, જલ્દી જઈને માથું અડાડ્યો. પછી દાદા વિધિ પતી ગઈ, બધું જય સચ્ચિદાન બોલ્યા, બધા બેસી ગયા. કે અહીંયા કે છે કે હાથે વચ્ચે ડખો કર્યો કે છે, ઊભો થઈને વિધિ કરી કે છે, અમને સહજ રહેવા દેવાના કે છે, અને અમારી આંખોના તું દર્શન કરું ને એ 360 ડિગ્રીવાળા ભગવાનના દર્શન થાય કે છે. અને અમે વિધિ કરીએ ત્યારે અમારું ઉતરી જાય થોડું, અને એ વિધિ સહેજા સહેજ મળેલી હોવી છે. પડાપડી કરું, ધક્કા મારીને આગળ પેસી જવું, માથું ઓડાડીને લાભ લઈ લેવો, એવું ના હોવું છે કે છે. અને ત્યારથી પછી એટલું બધું થઈ ગયું કે ના, એ દર્શન જે આંખોના દર્શન, એ તો પૂર્ણ ભગવાનના સીધા દર્શન થાય છે. આખે મને લાભ મળી જાય ને હું અડી લઉં.
એની કરતા પ્રત્યક્ષ ભગવાનના સીધા દર્શન કર્યા કરવાના, આંખોમાં જોઈ જોઈને, અને સીધા ભગવાનના વિતરાગતાના દર્શન થાય. અને એ દર્શનની બહુ મોટી કિંમત છે. છતાંય આને આપણે મહત્વ સહેજા સહેજ મળવું છે, એમ ધક્કા મારીને કોકને પાડીને. અને પેલા બધા કાર્યકર્તાઓ કે ઉભા ઉભા દર્શન કરજો, જય સચિદાનંદ ઉભા ઉભા કરજો, તે પેલા બોલ્યા કરે, આપણે વચ્ચેથી પેસી, બે પગ વચ્ચેથી પેસી જાય અને અડી આવે. પણ આ સહજની બહુ મોટી કિંમત છે. ત્યારથી બહુ ફિટ થઈ ગયું હતું કે આ પડાપડી કરીને ઘૂસ મારવીને એની કરતાં સહેજા સહેજ, અને આમ ભાવમાં તો 100% હોવું છે, અને કુદરતી સહેજા સહેજ મળી જ જાય છે પછી. અને વિતરાગતા આંખોમાં જે દર્શન કરવા મળે ને, એ તો બહુ જ ઊંચી. કે અમારું પૂર્ણ સ્વરૂપ દાદા ભગવાનના પૂર્ણ દર્શન થાય ત્યારે વિતરાગતાના. તમારે ઘંટ વગાડવાનો એ બરોબર છે. એટલે આવી રીતે આપણે કહીએ છીએ ઉભા ઉભા જય સચિદાન કરજો, એવું આપણે શું, આપણે બે શબ્દ છે. એ તો મને એક જગ્યાએ કામ લાગેલી વાત. અહીં પેલા પાસપોર્ટ ઓફિસમાં ગયેલો ને, તો પેલો ભાઈ એવી રીતે બોલતો હતો, કારણ સાહેબની પેલું બારણું ખુલે એટલે બધા પડાપડી કરી અંદર જવા માંગતા હતા. એટલે સાહેબની બારણા પાસે ઊભો રહી અને બધાને કહેતો, પંખા નીચે જતા રહો, પંખા નીચે જતા રહો, બધા ત્યાં શાંતિથી ઉભા રહો, પંખા નીચે જતા રહો. આ કેમ આવું બોલતો હશે? પછી સમજી ગયો કે અહીંથી ખસો કે છે. એટલે અમને એવું કઈ શીખવાડો, અમે તો ચોખ્ખું જ કહીએ એટલે આપણે એમ કહેવાનું, અડસો નહીં એમ નહીં, ઉભા ઉભા જય સચિદાનંદ કરો, ઉભા ઉભા જય સચિદાનંદ કે કરો. બહેનો ઉભા ઉભા જય સચ્ચિદાનંદ કરો, એમ બહેનોને ખાસ કેવું પડીએ એમ. એટલે આવી રેકોર્ડો નીકળ્યા જ કરે છે. એટલે આવો રસ્તો કરીએ આપણે, પોઝિટિવ રસ્તો. નિરૂમાન તો રોપ વે જોયેલું, પલોઠી વાળીને બેઠા હોય ને, પછી કોઈ પૂછતું ના હોય, તમારી અંદરની લઘુત્તમતા જબરજસ્ત હોય, એ રોપ વેર જોયેલી. અને આ પણ આમ કોઈ પૂછતું ના હોય ને બધા સીધા આમ ફટકીને પગ બહાર કાઢો, એટલે વિધિ કરી લે એમ કે. મને એટલું બધું આમ થાય કે આ કેટલી બધી કુમારી છે એમ, અને કરુણા છે. રાઈટ, પેલાનું કલ્યાણ થાય એ જે ચાવી છે એનાથી જ થાય ને તો બધું. પણ આમ રોપ ભેર એમ બધું. જય સચિદાનંદ નિરૂમા. તું ડરતા ના હોય, તું ડરતા હોય છે. કશું થઈ જશે કે કર્મ બંધી જશે કે પાપ લાગે, અરે કશું થવા નહીં, આપણે શુદ્ધાત્માનું થવાનું છે. બરોબર છે. જય સચિદાનંદ. અરે હવે તો પહેલેથી જ હોડમાં મૂકી દીધેલું કે ભાઈ એક અવતાર વધારે થાય તો વધારે, એ 2 અવતાર જે થવાનું એ થાય, જ્યાં જવાનું હોય ત્યાં જવાય, પણ છેવટે લોકોનું કલ્યાણ થાય છે ને, થવા દે. એ હું થઈ જાય શુદ્ધાત્મા રહીને પછી જેટલું થાય એટલું કરો. શું પછી જરાક આમ તેમ થઈ ગયું, પ્લસ માઇનસ થઈ ગયું, તો થઈ ગયું વળી. 333 પાનું કાઢવા જેવું છે. ઓળખવું પદ જ્ઞાનીનો, તેમાં આ કોઈ માણસ મને પગે લાગતો જ નથી. એ લોકોને એમ લાગે છે કે આ બધા મને પગે લાગે છે, પણ હું તો આ શરીરમાં 1 મિનિટ પણ રહેતો નથી. 25 વર્ષથી 1 મિનિટ પણ રહ્યો નથી કે છે. અને લોકો તો નિરંતર તે રૂપે જ રહે છે, હું જ છું, આ હાથે હું છું, પગે હું છું, માથું હું છું, બધું હું જ છું કે છે. એટલે આ મન વચન કાયથી હું તદ્દન જુદો રહું છું. 334મું પાનું. એટલે આને ગાળો ભાંડે મારે તોય મને વાંધો ના આવે ને. લોકો મને ઓળખતા જ નથી, શી રીતે મને ગાળ દઈ શકે? અને જે મને ઓળખે છે તે તો પરમાત્મા તરીકે ઓળખે છે. એટલે એ બધા લોકો મને ગાળ દે નહીં ને, આવું કશું આવું તેવું એ બાજુનું વર્તન જ ના હોય ને. અને લોકો તો એમ પટેલ તરીકે ઓળખે છે, અગર તો ગુરુ તરીકે ઓળખે છે, પણ હું કોઈનો ગુરુ થઈ બેઠો જ નથી. હું તો લઘુત્તમ પુરુષ છું, જ્ઞાની તરીકે. જ્ઞાની જે કહેવાય છે તે તરીકે હું લઘુત્તમ છું બિલકુલ. ચાલો આગળ વાંચીએ. 251. પ્રશ્ન કરતા, પણ એ માન વટાવે એમાં એને કંઈ વાંધો ન આવે? દાદાશ્રી, માન વટાવે એમાં શું વાંધો?
માન તો વટાય, એ તો ખર્ચાઈ ગયું. ફરી હવે ઊભું નથી થતું ને. માન તો ચાખો, હું કહું છું ને ચાખો. પછી કંઈ ત્યાં આગળ ચાખવાનું છે? ત્યાં સિદ્ધ ગતિમાં કંઈ ત્યાં ત્યાં સિદ્ધ ગતિમાં કંઈ માન મળવાનું છે? અહીં મળે એટલું ચાખો નિરાંતે, પણ ટેવ ના પાડી દેશો, હેબિચ્યુએટેડ ના થશો. એ અઘરું છે ને પાછું. આ તો એક વાર મળે ને જ હેબિટ થઈ જાય એવું છે. 252 પ્રશ્ન કરતા, એ માન નીચે પાડી ન દે? દાદાશ્રી, એ તો અભિમાન નીચે લઈ જાય. એટલે લોક માન આપે તો ચાખવામાં વાંધો નથી, પણ જોડે જોડે એમ રહેવું જોઈએ કે આ ન હોવું ઘટે. અને માન આપે તે લેવાની આપણે છૂટ આપી છે, પણ માન આપનાર પર રાગ ન થવો જોઈએ. માન વસ્તુની છૂટ છે, પણ માન આપના પર રાગ ન થવો જોઈએ. થઈ જ જાય. એટલું સ્લીપરી છે, જાગ્રત ના રહેતો બહુ મીઠો લાગે માન આપે. પછી ફરી વાર હામો આવે ને ત્યારે પછી અપેક્ષા ઊભી થઈ જાય કે એટલું જ માન આપે. એકવાર પગે લાગ્યો હોય ને પછી બીજી વાર હામો મળે ને તમે અંદર ચાલુ થઈ જાય, હમણાં પગે લાગશે, હમણાં પગે લાગશે. અને પેલું ભૂલે ચૂકે જો પેલો પગે ના લાગ્યો તો મેં બહુ ઉપાધિ થઈ જાય. અરે લાગ્યો નહીં આ વખતે. આ બધા ઉકેડામાંથી અમે પાર થયેલા છીએ ભાઈ, એ કહીએ છીએ તમને. આવું બધું થયેલું, તને જ નહીં થયેલું, મને તો બધું બહુ થયેલું. મારે હવે આવશે બધા. છે તો છું ને, આવે તો ખરા બધા. અમારું તારું બધું જરાક ઝીણું ઝીણું ખાતું છે, અમારું બધું જાડું ખાતું ને ઢગલે બંધ હોલસેલ વાળું. ગોડાઉન વાળાને કેવું વહેલું ખાલી થઈ જાય, હાટડી વાળા તો બિચારો આખી જિંદગી ચાલ્યા જ કરતો. ઝીણું કહો તો ઝીણું. ખાલી વહેલો થઈ જાય. દાદાએ તો કહ્યું હતું ને, ના દેહ નિર્વાણ થયું દાદાજીને ત્યારે ના કહ્યું 6 મહિનામાં નિર્વાણ બધું ચોખ્ખું થઈ જશે કે છે. વાત જ જુદી આપી. દીપકને તો બહુ કચરો સાફ કરવાનો બાકી છે કે છે, ધીમે ધીમે બધું થશે કે છે, દાદા ભગવાનની કૃપાથી થઈ જશે. નિરૂમાને સોંપ્યો હતો કે અને મને કહ્યું કે તારે નિરૂમાને કયા પ્રમાણે કરવું, નિરૂબેન અધીન રહીને કરવાનું. માનમાં કપટ, માનની વિકૃતિ. પ્રશ્ન કરતા, આ માન ચાખે એ પછી જાગૃતિને ડાઉન ના કરે દાદા? દાદાશ્રી, જાગૃતિ ઓછી થાય જ ને. હવે માનમાં કપટ હોય ત્યાં જાગૃતિ ઉત્પન્ન જ ના થાય. માનમાં કપટ હોય ત્યાં માન દેખાય જ નહીં. પ્રશ્ન કરતા, માન છે તે સહજ મળે તો ચાખવાનો વાંધો નથી, પણ એ પછી વિકૃત થવા માંડે ને એની ઈચ્છા થાય એવું બને ને પછી? દાદાશ્રી, એવું તેવું થાય, પણ એ ઈચ્છા તો હોવી જ ના જોઈએ, અને ઈચ્છા થાય તે નુકસાનકારક છે. પ્રશ્ન કરતા, તો એ માનની વિકૃતિ પછી કઈ કઈ અને કેટલે સુધીની હોઈ શકે? દાદાશ્રી, બહુ જાત જાતની વિકૃતિઓ હોય. માનની વિકૃતિઓ તો બહુ જ હોય, અને એ માનની વિકૃતિ જ માણસને પાછો પાડે છે. એટલે માન ચાખવાને માટે વાંધો નથી. કોઈ તમને કહે આવો પધારો સાહેબ, આમ છે તેમ છે, એ માન તમે બધું નિરાતે ચાખો કરો, પણ એનો તમને કેફ ના ચડી જવો જોઈએ. હા, ચાખવું નિરાંતે અને અંદર સંતોષ થશે, પણ જો કેફ ચડ્યો તો એ થઈ ગયું કદરૂપું. બાકી માન હોય ત્યાં સુધી માણસ કદરૂપો દેખાય, અને કદરૂપો થાય એટલે કોઈને આકર્ષણ ના થાય. કદરૂપો દેખાય કે ના દેખાય, મોઢા ઉપર રૂપ હોય તોય પણ એ કદરૂપો દેખાય. માન સાથે ઊભું રહ્યું છે. સામાને પોતે હલકો માને છે, માટે માન ઊભું રહ્યું છે. માટે એને હલકો નહીં માનવો. અને એ આ તો બહુ મોટી વાત છે. માન આપણે શાના આધારે છે કે છે કે સામાન્ય પોતે હલકો માને છે, માટે માન ઊભું રહ્યું છે. અને માટે એને હલકો નહીં માનવો, અને એ તો મારો ઉપરી છે એમ કહેવું તો માન ઉડી જાય. જોડે જોડે ચાવી આપી છે કે સામાન્ય ઉપરી માન, જેની પાસેથી આપણે માન
માનની અપેક્ષા રાખતા હોઈએ, જે માન આપણને આપતું હોય, માન આપનારા માટે કેમ, જે આપતું હોય એને આપણે આપણા કરતાં એને થોડું ડાઉન જ ગણીએ, હલકો ગણીએ, તો જ આપણને લાગે કે મને માન આપે. આપણાથી કોઈ હાયર હોય તો આપણે એને માન આપીએ, પણ આપણે કોઈની પાસે માનની અપેક્ષા રાખીએ તો આપણે એને ડાઉન જ ગણીએ છીએ. એણે મને માન આપવું જોઈએ, તો એટલે એ આપણાથી ડાઉન થઈ ગયું ને. એવું આપણી માન્યતામાં આવી જાય છે કે છે. હવે ત્યાં જ આપણે એને આપણું ઉપરી માને કે ના, મારા કરતાં તો ઘણું સુપિરિયર છે, તો પછી માન ના રહે, માન ઉડી જાય. કેફ ના ચડી જવો જોઈએ, એ થોડા વધારે સમજાવો. એટલે એ શું કે છે કે માન પેલું ના કે કોઈ આપણે કોઈને ત્યાં જઈએ તો દાખલો આપ્યો છે ને સરસ, આપણે કોઈને ત્યાં જઈએ તો કે આવો આવો બેસો, ચા પાણી કરો, પ્રેમથી ખવડાવે ને એનો વ્યવહાર કરે છે. એ સહજ છે કે માન આપતો નથી, પણ સહજ આપે છે. અને ધારો કે થોડુંક આપણે આપણા એક્સપેક્ટેશન કરતાં એને વધારે આપ્યું હોય તો પણ આપણને એ જે આવો આવો ને બેસો બેસો રિસ્પેક્ટથી બોલાવે છે. શું વ્યવહારિક માન છે. આપણે ઘેર મહેમાન આવે એના માટે જે હોય, ધારો કે એના માટે વ્યવહારિક માન આપે, જે આપવું ઘટે ને બરાબર છે, યોગ્ય છે. પણ આપણે માની લઈએ, આપણને આમ થાય કે હો જો હું જ્યાં જઉં છું ત્યાં મને કેટલું બધું બધા રિસ્પેક્ટ આપે, ચા પીધા વગર તો મને કોઈ જવા જ ના દે કે છે. એવી કોઈ જગ્યા નથી જ્યાં મને ચા ના પાઈ હોય કે છે. નાસ્તો તો મૂકે જ, એટલા બધા પ્રેમથી જ્યાં જોતે મને પ્રેમ, આપણે માની લઈએ છીએ. પછી એનો કેફ ચડે કે ઓહો મારી તો કેટલી બધી બોલબાલા છે, જ્યાં જોઉં ત્યાં બધે મને ચા પાણી કરાવે, નાસ્તા કરાવે, એનો પછી કેફ ચડે. તો જાતે માની લે. આપણે કંઈક હસ્યું તો જ કરતા હશે ને લોકો. હે આપણે કંઈક મોટા હઈશું તો જ કરતા હશે, પોતે માની લે. આ પોતે મારામાં એવું કંઈક છે કે જેથી કરીને બધા મને આટલું રિસ્પેક્ટ આપે, માન આપે છે બધા મને. એ કેફ ચડ્યા કરે, પછી એ જ પાડે, પછી એ જ પછાડે છે, વિકૃતિ એ જ પછાડે છે. ઘણા તો એના ઘાટમાં આપણને માન આપતા હોય તો આપણે એ ખબર ના પડે, પણ આપણે આપણી રીતે મારામાં કંઈક છે એટલે મને માન આપે છે. મેજોરિટી તો બધા ઘાટથી જ માન આપતા હોય છે, એને કંઈક સ્વાર્થ છે એટલે આપતા હોય છે. આપણે એવું માની લઈએ છીએ કે મારામાં એવું કંઈક છે જેથી કરીને મને માન આપે છે. માનની ઈચ્છા જ ના હોવી જોઈએ, તો એ જાગૃતિ કઈ રાખવી પોતે. એવું માનમાં કપટ ના રહે તો જાગૃતિ ના રહે. કપટ એટલે મોટું આવરણ, ખબર જ ના પડવા દે. શું મોટું આવરણ આપી જાય. એટલે આપણે પોતે માન કરીએ છીએ, ખબર ન પડે. માન આપણને ઊભું થયું છે ખબર ના પડે. અચ્છા. એમને એકલું માન હોય તો કઈ ખબર પડે, પણ જો કપટ વાળું માન હોય ને તો જરાય ખબર ના પડે. ભારે આવરણ ડબલ થઈ ગયું. એટલે માનમાં ગમતું હોય એવું. ગમે તો ખરું જ, પણ પછી માન મેળવવા માટે બધી ગોઠવણીઓ કરે, કપટ કરે માન મેળવવા માટે. શું બરાબર. આપણા કુટુંબમાં બધા ભેગા થયા હોય ને, એને બધા વાતો કરતા હોય ને, તો પોતાને કંઈક માન ખાવું હોય ને તો બધું જાત જાતનું ગોઠવીને બોલે. સાચું ખોટું બધું ગોઠવી નાખે કે ભાઈ અમારે ત્યાં તો આમ છે ને, મારો છોકરો તો આમ ભણે છે ને, તેમ કરે છે ને, બહુ હોશિયાર છે, એના કોલેજમાં પ્રોફેસરો તો એને આમ માન આપે છે ને, એને આમ ચાંદ્રકો મળ્યા છે ને. એટલે કોઈ કહે નહીં તો પણ કહેવાનું. હા, ગોઠવે ને કશું હોય નહીં તોય પાછો માન લેવા માટે. અચ્છા. છોકરામાં કશી બરકતે ના હોય, માં જેવો જ હોય ને. હોય નહીં તોય કહેવાનું. તો કે હા, કપટ કરે અચ્છા. અને પોતે માન ખાય એને. પછી આગળ અપમાન કરનારો ઉપકારી. પ્રશ્ન કરતા, હવે તો આ માન અપમાન બહુ ખૂંચે છે, એમાંથી મુક્ત થવું કઈ રીતે? દાદાશ્રી, અપમાન ખૂંચે છે કે માન ખૂંચે છે? પ્રશ્ન કરતા, આમ તો અપમાન. દાદાશ્રી, અરે બળ્યું, માન પણ બહુ ખૂંચે. જો માન પણ વધારે પડતું આપે ને તો માણસ ઊભો થઈ જાય.
માન બહુ આપે ને તો ત્યાંથી કંટાળીને નાસી આવે માણસ. રોજ આખો દાડો માન આપ આપ કરે ને તો ત્યાંથી માણસ કંટાળીને નાસી જાય. અને અપમાન તો ઘડી વારેય ગમે જ નહીં. માન તો થોડીક વાર ગમે ખરું, છતાંય માણસ અપમાન સહન કરી શકે, માન સહન નહીં કરી શકે. હા, માન સહન કરવું એ તો બહુ શીશુ પીધા જેવું છે. છોકરો પરણવાનો થાય ને તે બાપને નીચો નમીને પગે લાગે ત્યારે બાપ ઊભો થઈ જાય, ઊંચો થઈ જાય. અલ્યા તું કેમ હાલે છે? ત્યારે એ કે સહન નથી થતું. પ્રશ્ન કરતા, અને છતાં અપમાન ના ગમે એ કેવું કહેવાય? દાદાશ્રી, અપમાન ના ગમે એ તો બહુ જ ખોટું કહેવાય. અપમાન તો ના ગમે, અને એ તો આપણા બધાય લોકોને અપમાન નથી ગમતું. એ ગમાડવાની શક્તિ લોકોને ઉત્પન્ન થઈ નથી. એમણે તો અપમાન કરનારો ભાડે રાખવો જોઈએ, પણ કોઈ ભાડે રાખતું જ નથી ને. પણ ભાડાવાળો અપમાન સાચું કરે નહીં ને. અને લોક તો જ્યારે સાચું અપમાન કરે છે ત્યારે એ બેસી જાય છે. સાચું અપમાન કરે એને ઉપકારી ગણવાનો, પણ ત્યારે માણસ બેસી જાય છે. સાચું અપમાન કરે ત્યારે બેસી જવાય નહીં. 254. એટલે સામો કોઈ અપમાન કરનાર મળી આવે ને તો બહુ ઉપકારી માનીને એ જોડે ને જોડે રહે તો બહુ સારું એવું નક્કી કરજો. અપમાનનો પ્રેમી. કોઈ માણસ કંઈક અપમાન કરે તે વખતે એ અપમાન કરનારો માણસ તમારા કર્મના ઉદય થાય ત્યારે એ નિમિત્ત ભેગું થાય. તમારો કર્મનો ઉદય તમારે ભોગવવાનો છે, એમાં એનો શો દોષ બિચારાનો? એટલે કરી જોજો અખતરો આ રીતે. અપમાન કરે વખતે ગાળ ભાંડે તોય પણ આપણા કર્મનો ઉદય છે એટલું માનજો. અગર તો આપણે રસ્તામાં જતા હોઈએ અને ડુંગર ઉપરથી ગબડતો ગબડતો આવડો પથ્થરો પડ્યો તો આપણે શું કરીએ તે ઘડીએ? પ્રશ્ન કરતા, ભાગ્યમાં હોય તો વાગે જ. દાદાશ્રી, ના એમ નહીં. ડુંગર ઉપરથી પથ્થરો ગબડતો ગબડતો આપણા માથા પર પડ્યો એટલે એ વાગ્યો, એટલે આપણે જોઈ લઈએ કે કોઈ છે નહીં, માટે એમાં કોઈની ઉપર કશાય કરતા નથી. અને કોઈક માણસે આવડો કાંકરો માર્યો હોય તો કશાય કરીએ છીએ. એનું શું કારણ? આપણને સમજણ ફેર છે. એ કાંકરો મારનારો એ ડુંગર છે અને પેલોય ડુંગર છે. આમાં શુદ્ધ ચેતન નથી, એ મિશ્ર ચેતન છે. એ પથ્થર જ છે, ડુંગર જ છે બિચારો. એટલે આટલું જો કરશો તો બહુ થઈ ગયું. એવું છે, અપમાન કરી નાખે ત્યારે અપમાનનો પ્રેમી ના થઈ શકે ને. જેટલો માનનો પ્રેમ હોય તે એટલો અપમાનનો પ્રેમી ના થઈ શકે નહીં. જેટલો નફાનો પ્રેમી છે એટલો ખોટનો પ્રેમી ના થઈ શકે નહીં. ગણતરની હેલ્પ. જળ છે, જળ. અમુક જ પર્વત એવા હોય છે કે જેમાં ચેતન હોય છે, જીવ હોય છે. જીવતા પર્વતો હોય, જીવતા પથ્થર હોય છે. બાકી નહીં તો જળ જ મેજોરિટી. ગણતરની હેલ્પ. અમારું અપમાન કરે તો શું કરો તમે? તમારું અપમાન કરે તો શું કરો તમે? મારું કહેવાનું કે જ્યાં સત્તા ના હોય ત્યાં ગમે છે કહી દેવાનું. સત્તા ના હોય ત્યારે શું કરવાનું? નહીં તો ગમે નહીં કહીએ એટલે એ કઈડ્યા કરે મય, આખી રાત કઈડ્યા કરે. હા, કે તમને કોઈ દિવસ કઈડેલું? 255. આ દાદાની બધી ચાવીઓ સમજવા જેવી છે. 254 ઉપર જ છે, અપમાન કરનાર મળી આવે ત્યારે બહુ ઉપકારી માની એ જોડે ને જોડે રહે તો બહુ સારું. જોકો હંમેશા એનાથી ઊંધું કરે, આણે અપમાન કર્યું છે, જિંદગીમાં એની સાથે સંબંધ નહીં રાખો. એ લોક સંજ્ઞા આ બતાડે છે ને ત્યારે જ્ઞાનીની સંજ્ઞા કે જોડે ને જોડે રહે તો બહુ સારું. આ કેટલી જુદી જ ચાવી છે આખી. અપમાન કરનારો એનાથી લોકો દૂર ભાગે ત્યારે કે અપમાન કરનારને ભાડે રાખવો છે, એ જોડે રહે તો બહુ સારું કહે છે. અને આખી જ્ઞાન દ્રષ્ટિ જુદી છે. અહીંયા કે છે ને કે અપમાન કરનાર ગમે છે એવું કહી દેવાનું અંદર. એ તો લોકો હંમેશા નથી ગમતું એવું જ રાખે, ના ગમે છે ગમે છે ગમે છે રાખો. આપણે જ્ઞાનથી કેવી રીતે ગોઠવવાનું? તો કે આપણી પેલા અહંકાર બુદ્ધિ બધા અંદરથી વાંધો ઉઠાવે ત્યારે આપણે પોઝિટિવ બોલવાનું કે મને તો બહુ ગમે છે. પેલો અહંકાર વાંધો ઉઠાવે કે મારું અપમાન કર્યું, એની સાથે સંબંધ જ નહીં રાખવાનો. તો કે ના, આપણે તો સંબંધ રાખવો જ છે. એટલે અંદર ને અંદર જુદું પાડીને ગોઠવી દેવાનું કે દાદા કહે છે ને આ ગમે છે એવું જ રાખો. 255. પ્રશ્ન કરતા, રાતોની રાત કઈડ્યા કરે, ઝાટકા વાગે. દાદાશ્રી, માણસ શી રીતે દાડા કાઢે છે એ જ જુઓ ને.
ભણેલા માણસ ઉપાધિને ઓછી કરી નાખે, બને ત્યાં સુધી ઉપાધિનો ભાગાકાર કરી નાખે ને એને છેડ ઉડાડી દે, પણ પોતાનું ના ચાલે ત્યારે પછી ગૂંચાય. ભણેલામાં ગણતરી નથી હોતી એટલે ગૂંચાય છે. ભણતર હોય છે પણ ગણતર નહીં ને. ગણતર એ જુદી વસ્તુ છે. મને ભણતર નથી આવડ્યું પણ ગણતર બહુ સારું આવડે છે. મેટ્રિક ફેલ થયો પણ ગણતર બહુ સારું આવડે. પ્રતિકાર ત્યાં પ્રતિક્રમણ. પ્રશ્ન કરતા અપમાન થાય એ ના ગમે તો ત્યાં શું કરવાનું? દાદાશ્રી એનો વાંધો નહીં, પણ અપમાન થાય ત્યારે હુમલો ના કરો ને. પ્રશ્ન કરતા વાણી એવી નીકળે, વાણીથી એટેક થાય. દાદાશ્રી પણ એવો તમારો ભાવ નથી ને. પ્રશ્ન કરતા બિલકુલ નહીં. એવી વાણી નીકળ્યા પછી પોતાને બિલકુલ ગમે નહીં, પણ આવી વાણી નીકળી એ અસંયમ તો થઈ ગયો ને, એ લાભ મળે નહીં ને કોઈ. દાદાશ્રી પણ ફર્સ્ટ સંયમ એટલે અંદર એવું થવું જોઈએ કે ના આવું ના હોવું જોઈએ. આ કેમ થાય છે? એ પહેલો સંયમ, પણ આ સંયમ શરૂ થવો જોઈએ. સાચો સંયમ જ એ કહેવાય. પછી લાસ્ટ સંયમ ધીમે ધીમે આવે. પ્રશ્ન કરતા કોક વખત આવું અપમાન કરી નાખે તો ત્યાં મનનો પ્રતિકાર ચાલુ રહે, વાણીનો પ્રતિકાર કદાચ ના થાય. દાદાશ્રી આપણે તો એ વખતે શું બન્યું એનો વાંધો નહીં, અરે દેહનોય પ્રતિકાર થઈ ગયો તોય એ જેટલી શક્તિ હોય એ પ્રમાણે વ્યવહાર હોય છે. જેની સંપૂર્ણ શક્તિ ઉત્પન્ન થયેલી હોય એને 256 મનનો પ્રતિકારેય બંધ થઈ જાય. છતાં આપણે શું કહીએ છીએ? મનથી પ્રતિકાર ચાલુ રહે, વાણીથી પ્રતિકાર થઈ જાય, અરે દેહનોય પ્રતિકાર થઈ જાય તો ત્રણેય પ્રકારની નિર્બળતા ઊભી થઈ તો ત્યાં ત્રણેય પ્રકારનું પ્રતિક્રમણ કરવું પડે. પ્રશ્ન કરતા દાખલા તરીકે કોઈ અપમાન કરે તો એને મયથી એટલું બધું માન જબરજસ્ત ઊભું થાય, પોતાની સામે ત્રાગું ઊભું થાય તો એને ક્યાં સુધી પાડે? દાદાશ્રી પડી જ ગયેલા છે ને. ત્રાગું ઊભું થયું એ જ પડી ગયેલા ને. ત્રાગું ઊભું થાય એ મોટામાં મોટું અહિતકારી કહેવાય. ત્રાગું ઊભું થવું એ મોટામાં મોટો ભય છે. એ સંપૂર્ણ પડી જ ગયેલો છે. એમાં પછી આગળ પડવાનું રહ્યું જ નથી. એટલે અહીંયા પેલું તો આવી જ ગયું કે આ ના હોવું ઘટે, આ કેમ થાય છે. એટલે ના અંદરથી વિરોધ કે માન મળે પણ અંદરથી ના હોવું જોઈએ એ જાગૃતિ એ ફર્સ્ટ સંયમ છે. અને માન મીઠું લાગ્યું ત્યાં અજાગૃતિ કહેવાય, એ અસંયમ કહેવાય. મીઠું લાગવામાં આપણે જુદું રાખવાનું છે. અહંકારને મીઠું લાગે ને આપણને ના લાગવું છે, આ ખોટું છે, આપણે નથી જોઈતું. અને અહીંયા લોકો શું કહેશે? સામો થઈ ગયો, પ્રતિકાર કર્યો તો કે જબરી શક્તિ છે, તો કે જ્ઞાની કે છે આ નિર્બળતા. સંપૂર્ણ શક્તિ વ્યક્ત થયેલી, પ્રગટ થયેલી હોય, ઉત્પન્ન થયેલી હોય તો મનના પ્રતિકાર બંધ થઈ જાય. વાણીના તો વર્તન તો હોય જ નહીં, પણ મનથી પણ બંધ થઈ જાય. એટલે આ જ્ઞાન ભાષામાં શક્તિ આને કહેવાય છે. મનના પ્રતિકાર કે વાણીના પ્રતિકાર કે વર્તન એ બધું નિર્બળતા કહેવાય આખી. ઘણાને તો કેવું હોય, માન મળે ને બે પ્રકારનું, એક રોયલ માન વાળા અને એક ચીપ માન વાળા. ચીપ માન વાળાને તરત છલકાઈ આવે કે દેખાય આપણે કે આને માન એને જોઈએ છે, માનનો ભીખ છે નહીં. જ્યાં ત્યાં એને માન સામે ચાલીને ખટપટ કરતો હોય તે બધું દેખાઈ આવે, એને ચીપ માન મારું કહેવાય, છલકાઈ આવે. અને બીજો રોયલ માન વાળો હોય એ કેવું હોય, ખબર ના પડવા દે, કપટ વાળું હોય, અંદર ખાને બહુ જ ભાન જોઈતું હોય, બહુ ગમતું હોય, પણ છતાંય આપે પણ આમ બહાર એવું દેખાડે કે મને કશી પડેલી નથી માનવાની કશી, અંદર બારોબાર હોય, અંદર રાતે ખાતો હોય માન. બે એવા જુદા પડતા હોય છે. ચીપ સારું ઉઘાડું પડી જાય. કોકે કે પેલાનું તો ના ખબર પડે, પણ પેલું આમ લાગે કે આમ બહુ એને પોતાને પેલાને ખબર પોતાને તો ના જ પડે કે આ મારું ચીપ માન છે, પોતાને ના ખબર પડે, બીજાને ખબર પડે, એને આવરણ તો હોય જ. પણ કોઈ કહેનારો બંધ મળી આવે. પેલો રોયલ વાળાને આમ ખરેખર જોઈએ ને તો પેલો રોયલ માન વાળો ચીપ માનમાં ના પડે, ઉઘાડું એનું જલ્દી ના પડે, પણ એ ચીપ ના હોય એનું.
એટલે બંનેનું છે. કોકનું આનું આ સારું છે તો પેલાનું પેલું સારું છે. પેલું તો આ ગમે તેવું માન મળે તો એને ખાવા બેસી જ જાય. ના, પણ જીભ તો રોયલ છે એ નિર્માણીપણાનું તો છે જ ના, નહીં. નિર્માણીપણું તો માન તો સૌ છે જ અંદર. હા. નિર્માણીપણું પાછું જુદું સાવ. એને આ બહારનું માન છે જ નહીં, સ્થૂળ માન નથી, પણ સૂક્ષ્મ માન છે એને. નિર્માની પણ હું નિર્માની છું એવું માન, એ નિર્માનીપણું. નિર્મા, ઇન્સલ્ટ, એવોઇડ અને ઇગ્નોર આ ત્રણેયમાં ફેર. ઇન્સલ્ટ એટલે અપમાન હા, કહેવાય. પછી એવોઇડ ઇગ્નોર એવોઇડ કરવું એટલે એને ખસેડી દેવું. એટલે આપણે ઇન્સલ્ટ ના કરીએ પણ એવોઇડ કરી દઈએ એને. એવોઇડ કરીએ. અને ઇગ્નોર કરીએ એટલે તો એને ધ્યાન કરી નાખીએ એને. એ વધારે ભારવાળું છે. જેને ઇગ્નોર કરીએ ને એને બહુ હર્ટ થાય. એવોઇડ કરતાં ઇગ્નોર વધારે દુર્લક્ષ કરીએ એનું. અને એવોઇડ કરીએ એટલે એને અડવા ના દે, ખસી જાય. જેનું જાણે ભારે હોય, ઇગ્નોરમાં અંદર છે ડંક વાળો હોય. પછી નિર્મા આ શું કહે છે કે દાખલા તરીકે કોઈ અપમાન કરે તો એને મયથી એટલું બધું માન જબરદસ્ત ઊભું થાય, પોતાની સામે ત્રાગુ ઊભું થાય. એ ત્રાગુ એટલે માન મેળવવા માટે ત્રાગુ કરે. માન મેળવવા. અપમાનની નિર્બળતા. અમે તો શું કહ્યું છે, અપમાન ના ગમે એનો વાંધો નથી, પણ માનની ભીખ નથી રાખવાની. પ્રશ્ન કરતા પણ અપમાનનો ભોગ એ નબળાઈ તો કાઢવાની જ છે ને દાદાશ્રી. એ તો જેમ જેમ અપમાન ખાતા જઈએ એમ એમ અપમાનની નબળાઈ ઓછી થતી જશે. જેટલી ધીરેલી તે પાછી આવી જાય. માનની ભીખનો વાંધો છે. પ્રશ્ન કરતા આપણું અપમાન ના થાય એ લક્ષમાં રહે એ શું કહેવાય દાદાશ્રી? અપમાન ના થવા માટે જ ત્યાં આગળ ઉપયોગ રહ્યા કરે, સાચવ કરે, એ ભીખ કહેવાય ને. નહીં તો ચારિત્ર મોહનીય એ તો નિકાલી મોહ છે. આવ્યું ને ગયું, કશું લેવાય નહીં દેવાય નહીં. આત્માને માન અપમાન એટલે આ બધી પૂતગલની ભીખ છે. માન ને અપમાન એ બધી 257 પૂતગલની ભીખો છે. અમને તો ધોલ મારે તોય વાંધો નહીં. પ્રશ્ન કરતા આ માન અપમાનની જે વાત થઈ એ માન અપમાનનો ખ્યાલ કોને આવે છે? એ કંઈ દેહને નથી આવતો, એ તો આત્માને જ આવે છે ને દાદાશ્રી. આત્માને માન અપમાન હોય નહીં. એ ભિખારો નથી કે એને માન અપમાન હોય. એ તો આખા બ્રહ્માંડનો રાજા કહેવાય, બ્રહ્માંડનો ભગવાન કહેવાય. પ્રશ્ન કરતા પણ અંદર જે પહોંચે છે એ તો આત્માને ચોટ લાગે છે ને દાદાશ્રી? ના, આત્માને નથી લાગતું, આત્માને અડે નહીં. પ્રશ્ન કરતા દેહ તો અનાત્મા છે, દેહને શું અસર થાય માન અપમાનની દાદાશ્રી? આ બરફને ધગધગતા અગ્નિ અડાડીએ તો શું થાય? અગ્નિ અડાડીએ તો બરફ દાજે કે નહીં? પ્રશ્ન કરતા દાજે નહીં, પણ બરફ ઓગળી જાય. દાદાશ્રી એ તો પોતાનો ઠંડો સ્વભાવ, તે ઉલટો પેલાને ટાઢો કરે છે. એવી રીતે આત્માને દુઃખ અડે નહીં. આ દેહને લાગતું નથી અને આત્માને લાગતું નથી. પ્રશ્ન કરતા તો કોને લાગે છે દાદાશ્રી? આ ભોગવે છે કોણ? અહંકાર. અહંકાર ભોગવે છે ને અહંકારને લાગે છે. એ અહંકાર આ ભોગવે છે ને તેને લાગે છે. આત્માને કશુંય અડે નહીં. આત્મા તો એની પોતાની ચીજ સિવાય સ્વીકાર જ નથી કરતો, કોઈ ચીજનો, બીજી ચીજનો સ્વીકાર જ નથી કરતો. જેનું અપમાન તે પોતે નોય. એ આગળ કહે છે ને કે 256માં પાને જેમ જેમ અપમાન ખાતા જઈએ તેમ તેમ અપમાનની નબળાઈ ઓછી થતી જશે. એટલે આપણે આ મહાત્માઓને આ આવી પડેલું અપમાન હોય તો જ્ઞાનથી ખાલી કરો. એટલે એ અપમાનના આમાં જ્ઞાનથી કેવી રીતે ચોખ્ખું કરવું એના રસ્તામાં બતાડે છે. જેનું અપમાન તે પોતે ન હોય. એ વાંચો આગળ. જેનું અપમાન તે પોતે ન હોય. આ ચંદુભાઈનું કોઈક અપમાન કરે તો શું થાય? રાતે ઊંઘ ના આવે. ના આવે ને 258 ઝાટકા વાગે. આમ ક્ષત્રિય પ્રજાને તે ઝાટકા વાગે. પેલો અપમાન કરનારો ઊંઘી ગયો હોય પણ આ ઝાટકાવાળો ના ઊંઘે. કોઈ અપમાન કરે ને આપણને ઊંઘ ના આવે એવું શા કામનું તે? એવી નિર્બળતા શું કામની તે? કોઈક અપમાન કરે ને આપણે શું કામ ના ઊંઘીએ? અને કોકનું અપમાન થાય છે, તમારું થતું જ નથી. તમારું અપમાન કરે તો સહન ના જ કરવું જોઈએ, પણ એ તમારું અપમાન નથી કરતો તો શું કરવા આમ હાય હાય કરો છો? આ તો કોઈકનું અપમાન થાય છે ને તમે માથે લઈ લો છો. મને કર્યું એવું તો ના હોવું જોઈએ ને. હા, તમારું અપમાન ના કરવું જોઈએ કોઈએ, પણ તમારું અપમાન કોઈ કરે નહીં.
તમને ઓળખે જ શી રીતે? તમને તો કોઈ ઓળખતું જ નથી ને. ઓળખે તો ચંદુભાઈને ઓળખે, એ આપણને તો ઓળખતો જ નથી ને. હવે અહીંયા છે ને આખી જ્ઞાન ભાષાની વાણી છે દાદાની. આપણે બહુ ઝીણવટથી આખું છે ને કે આપણને શુદ્ધાત્મા તરીકે જુદા રાખે છે, ચંદુભાઈ જુદા રાખે છે, અપમાનનો વ્યવહાર આખો ચંદુભાઈને અડ્યો છે, અને આપણને રોંગ બિલીફથી અસર થઈ જાય છે. ત્યાં જાગૃતિ, ભાઈ મારું થયું કે આ પાડોશીનું થયું. એટલે આ અને એવું સામાનું જ, એટલે આપણને આ રૂપે જુએ છે દાદા કે તમારું નથી થયું, તમે શુદ્ધાત્મા છો, આ દીપકનું થયું, દીપક જુદો છે, તમે શું કામ માથે લઈને ફરો છો. એટલે આખું અંદરથી આખો આપણો માર્ગ આખો આ જાગૃતિનો છે કે અંદર જાગૃતિ આપણે રહેવી જોઈએ કે કોનું થાય છે, હું કોણ. એ પોતે શુદ્ધાત્મા, એમના ફાઇલ નંબર 1 જુદો, આ ફાઇલ અને આ ફાઇલનો હિસાબ પૂરો થાય છે, હું શુદ્ધાત્મા છું. એટલે આપણે આ જ્ઞાનથી ઉકેલવાનું છે આખું. અને એ જ્ઞાનથી પછી એમાં સહન કરવા પણ હોતું જ નથી. એ સહેજે સમાધાન થાય ત્યાં પછી સામો નિમિત્ત ગુનેગાર દેખાતો નથી અને હિસાબ પૂરો થાય છે આખો. એટલે ધીમે ધીમે આ દ્રષ્ટિ ખુલી રહેવી જોઈએ આપણી. એટલે સહેજ ભોગવટો આવ્યો ત્યાં આપણને જાગૃતિ રહેવી જોઈએ કે આ ભોગવટો આવ્યો એટલે હજુ માથે લઈ લીધું. આમ કોઈકનું અપમાન થાય છે અને આપણે માથે લીધું. મને કર્યું એવું ના હોવું જોઈએ. આ તમારું અપમાન ના કરે કોઈ, આપણું કોઈ કરતું જ નથી, આ પાડોશીનું થાય છે. હવે એ ભેદ રેખા, એ જ્ઞાનની જાગૃતિ, એ જ્યાં ચૂકી ગયા ત્યાં ફરી રીસેટ કર્યા જ કરવું પડે કે હજુ ચૂકાય છે, જુદું રાખો અને જુદું રાખો. હવે જેમ દાદા આપણને કહેતા હોય અને આપણે આ દીપકને જુદો અને હું જુદો, એવું મહીથી પેલી પ્રજ્ઞાશક્તિ ચેતવતી હોય, એવું એક્ઝેક્ટ રાખવાનું. તો આ આખો મેળ બેસી જાય કે જ્યાં મહીથી પેલા દાદા કહેતા હોય, અંદર પેલો શુદ્ધાત્મા દીપક અને મહીથી પેલો દાદા ભગવાન કે પ્રજ્ઞાશક્તિ. તો આખું વેલ્ડિંગ બોલો આ વાતચીતનો પ્રયોગનું બહુ સુંદર આમાં આપણને ચાવી જડી જાય છે. એટલે આપણે જ પેલા બાવાને પકડે કે તારું અપમાન કર્યું કે મંગળદાસનું, તો તું શું કામ માથે લઈને ફરે છે? તું શુદ્ધાત્માની સીટ પર આવી જા ને. હવે આમ સીધું અપમાનમાંથી ભોગવટામાંથી છૂટું થવું મુશ્કેલ છે. એ તો બહુ શક્તિ જોઈએ. પણ એક છૂટો પડી જાય ને પોતે, પછી પેલું જેમ પ્લગ ડિસ્કનેક્ટ કરો એટલે પંખો પછી ધીમો થઈ જાય, ટાળો પડી જાય. એ રીતે આ બાવાને જુદો પાડવાનો મંગળદાસની સીટમાંથી. એ તો શું કામ મંગળદાસની સીટ પર જતો રહ્યો, શુદ્ધાત્માની સીટ પર આવી જાય. એ જુદું પાડવાનું કામ પ્રજ્ઞાશક્તિનું છે. એટલે એક્ઝેક્ટ સરસ ચાવી છે કે અહીંથી પેલા આપણે જ બાવાને કે તું શું કામ માથે લે છે, કોઈ મંગળદાસનો અપમાન તો તું શું કામ માથે લે છે, જુદો પડી જા, જુદો પડી જા. એ જુદા પડવાની પ્રેક્ટિસ કે વાતચીતનો પ્રયોગ એ નાના નાના પ્રસંગોથી સેટ કરતા જવાનું. એમ કરતાં કરતાં એક્ઝેક્ટનેસ આવીને ઊભું રહે પછી. એટલે સરસ વાર્તાલાપ છે આખો. પછી આગળ હવે અપમાન કરનારો ઉપકારી જ્યારે જ ગણાશે ત્યારે તમારું માન છેદાઈ જશે. કોનું અપમાન કરવાનું? અંબાલાલ મુળજીભાઈનું. તારે જેટલું અપમાન કરવું હોય એટલું કરને, મારે ક્યાં એમની જોડે સાઢું સહિયારું છે. એ મારી જોડેના પાડોશી છે. તે જો રડશે તો હું પાછો છાનો રાખીશ. પણ મારું અપમાન ખયું માને છે એટલે બિચારાને ઊંઘ ના આવે. નહીં તો કેટલી ગજબની શક્તિ એક એક ઇન્ડિયનમાં છે, ફક્ત એને ખોલનાર નથી. તોય અત્યારે જુઓ ને આ દિન થઈ ગયા છે લોકો. જુઓ તો ખરા, જ્યાં ને ત્યાં ક્યુમાં ઊભા રહે છે બિચારા. એટલા બધા દિન થઈ ગયા છે. નહીં તો આ પ્રજા તો કેવી હતી, સહેજ વાતમાં, બોલવામાં કે ઇન્વિટેશન આપવામાં જરા અપમાન જેવું લાગ્યું હોય તો જમવા ના જાય એવી આ પ્રજા. પણ અત્યારે જુઓ ને ઢસરડા મારે છે ક્યુમાં ઊભા રહીને. આપણે કહીએ કેમ સાહેબ ક્યુમાં ઊભા રહ્યા છો, ત્યારે કહેશે બસમાં જવાનું છે. અરે રોજ રોજ સાના હારું બસમાં જવાનું? સ્વતંત્ર રસ્તો કાઢતા નથી આવડતું તને? ત્યારે કહે શું રસ્તો કાઢું, નોકરી કરું છું ને. એટલે આ તો જીવન બધું ફ્રેક્ચર થઈ ગયું છે. નહીં તો સહેજ અપમાન જેવું લાગે ને તો જમવા નહોતા જતા. આ લોકો અપમાનને બહુ મોટી કિંમતી ગણનારા હતા. એ લોકો પાછી અહીંયા આવ્યા. હવે બહુ અપમાનની તિરસ્કાર કર્યા ને તો હવે એની નોકરી કરો. એટલે આ કુદરતનો નિયમ જ છે બધો. બહુ માન ખાધું હોય અપમાન હોતા એ જ પછી એને કરવું પડે આખું. હું આમ નહીં જ કરું, હું નહીં જ કરું, તો કંઈક જ કરો. એટલે કુદરત બેલેન્સ કરી નાખે છે. આમાં આવે છે એક જગ્યાએ વાક્ય કે અહંકારનો ખોરાક છે, કુદરતનો ખોરાક છે અહંકાર કે છે. કુદરત આખો દાડો અહંકારને ખાયા જ કરે છે. જરાક અહંકાર ઊંચો આવ્યો કુદરત ફટકા મારીને રિપેર કરી નાખે.
એટલે આ સહેજ ફટકો આવ્યો એટલે તરત પકડવાનો કે અહંકારને અડ્યું, આપણે જુદા પડી જાઓ. પછી અહંકાર એટલે બીજું કશું જ નથી, બિલીફ જ રોંગ છે કે હું અક્કલ વાળો છું, હું આવડત વાળો છું. કંઈક આવડતની ઉપર કે તારે આવડતું નથી, તને શું કામ વચ્ચે ડખો કર્યો? એટલે હું આવડત વાળો છું, એ અહંકારને ઠેસ પહોંચી. હવે બિલીફ છૂટી ગઈ તો ભોગવટો નથી, અહંકાર ઉડી જાય છે આખો. આખી આ બિલીફને જ ફેરો કરવાની આવે છે આખી. એટલે આપણું જ્ઞાનનો બહુ સહેલું આખું કે જ્ઞાન હોય તો બહુ સહેલું થઈ પડે છે આખું, નહીં તો અપમાનથી જીતવું બહુ મુશ્કેલ બધી. એટલે આ લોકોને અમે કેવું જ્ઞાન આપવા માંગીએ છીએ કે આખા વર્લ્ડના બધા દેશોમાં ફરે પણ ડિપ્રેસ કોઈથી થઈ ના શકે. ડિપ્રેસ ના થાય એવું જોઈએ, અને જે કોઈને ડિપ્રેશન આપે છે એ પોતે ડિપ્રેસ થયા વગર રહેતો નથી. આવો કાયદો છે. જે કોઈને ડિપ્રેશન આપે છે એ પોતે ડિપ્રેસ થયા વગર રહેતો નથી. ગમે તે મોટો માણસ હોય, આખું વર્લ્ડ હોય, પણ આપણને ડગાવી કેમ શકે? હવે અપમાનનો ભો જતો રહે તો વ્યવહારના માણસો નફટ થઈ જાય. એટલે અપમાનનો ભો છે તેથી આ ફટમાં રહ્યા છે, નહીં તો ફટમાં રહે કે આ લોકો. અને નિશ્ચયમાં અપમાનનો ભો જતો રહે તો માણસ સ્વતંત્ર થઈ જાય. આપણે ત્યાં અપમાનનો ભો જતો રહે તો સ્વતંત્ર થઈ જાય. દીપકભાઈ આ બાજુ અહીંયા ક્યાં છે? અહીંયા દીપકભાઈ આ લેફ્ટ સાઈડ. દીપકભાઈ જે અપમાન કરનારાને ઉપકારી માનવાની જે વાત કરે છે ને, તો એમાં ઉપકારી લાગે, બહુ જ ઉપકારી લાગે, પછી એવું લાગે છે કે જાણે એ ઉપકારી તરફ આપણને એકદમ રાગ થવા લાગે. એટલે એમ એના તરફ બી રાગ થઈ જાય. હવે બોસની ફાઇલ છે કે સાસુસરાની ફાઇલ છે તો એમ લાગે કે આ મોક્ષે લઈ જવા માટે ઉપકારી છે, આ સંસારમાંથી છોડાવે છે, બહુ ઉપકારી છે, આપણને ધક્કા મારે છે એમ. પણ પછી ધીરે ધીરે એ લોકો તરફ બી રાગ થવા જેવું લાગે. એમ લાગે આમ જાણે ગમવા લાગે ને એવું બધું થવા લાગે. તો એ એક્ઝેક્ટલી રોંગ જઈ રહ્યું છે, શું છે, સમજ નથી પડી રહી. જો મોક્ષે જવાની હેતુથી હોય ને તો કશું રાગબાગ ના થાય. ક્યાં બેઠી છે? મોક્ષે જવાના હેતુથી હોય ને તો કશું રાગબાગ ના થાય. છે ને રાગ થાય? આપણો હેતુ જ આખો મોક્ષનો છે અને ઉપકારી છે. જે અપમાન કરે એના ઉપર રાગ ના થાય. ઉપકારી એટલે ઉપકારી, ઉપકારી ઉપર રાગ એવો ના થાય. જો ઉપકારી ઉપર રાગ થાય તો પછી એ સંસારી ભાવમાં જતા રહ્યા કહેવાય. દ્રષ્ટિ પેલી ના રહી. એ શુદ્ધાત્મા છે, ફાઇલ છે, અને આ જે અપમાન કરે છે કે જે કરે છે આપણા ઉપકારી છે. આ તો કેવું છે કે પેલું જે મહી બુદ્ધિ એટલી બધું ઊંધું બતાડતી હોય છે, 1000 ઊંધા બતાડે, એ ઊંધાને ભાગાકાર કરવા માટે આ ચાવી છે, ઉપકારી છે. પછી ઊંધું પૂરું થઈ જાય એટલે આ ઉપકારી ભાવે પૂરો થઈ જાય. પછી જેટલા ગુણાકાર કરતા જાય, નવો અભિપ્રાય આપ્યો કે બહુ સારા છે, પછી એ અભિપ્રાય રાગ કરાવડાવી નાખે છે. એટલે ત્યાં બેલેન્સ રાખવાનું છે. એના મારો આ નેગેટિવ બંધ થઈ ગયું પછી બંધ, પછી શુદ્ધાત્મા જુઓ ને ફાઇલ છે ને વ્યવસ્થિતના જ્ઞાન મારો. એટલે હવે શું થાય કે એ સામું આવે ને તો એ નિર્દોષ કે શુદ્ધાત્મા ના દેખાય, પણ ઉપકારી જ દેખાયા કરે, એવું લાગ્યા કરે. એટલે કન્ટિન્યુઅસલી બધું એક્સેસ થઈ ગયું એમ. બધું નોર્માલિટી. આખો વખત થોડી ઉપકારી દેખાય. જે ઘડી અપમાન કરે ત્યારે ઉપકારી જોવાનો, આખો વખત તને શુદ્ધાત્મા જોવાના છે. તો ધણીને એવું જ કરતી હશે ને, પરણ્યો એટલે ઉપકારી ઉપકારી ઉપકારી, એટલે એને શુદ્ધાત્મા જો. પછી આગળ વળગેલી વંશાવળી કશાયની માન ને અપમાનની જ પડેલી છે ને બધે. પ્રશ્ન કરતા, પણ દાદા પહેલેથી આ ચાલ્યું આવતું હશે? દાદાશ્રી, અનાદિકાળથી બધો આનો આ જ માલ મનુષ્યમાં આવ્યો ત્યારથી માન ને અપમાન, નહીં તો બીજી વંશાવળીમાં કશુંય નહીં, બીજી યોનિમાં નહીં, અહીં આગળ બહુ અને દેવલોકોમાં બહુ. પ્રશ્ન કરતા, બીજી યોનિમાં જાય પછી આ માન અપમાન ભૂલી જતા હશે? દાદાશ્રી, ભૂલી જાય. અહીંથી ગયો ત્યાંથી જ ભૂલી જાય, બધું યાદ ના રહે. આપણે ચોથે દાડે શું ખાધું હતું તે તમને યાદ છે? પ્રશ્ન કરતા, ના. પણ વેર ઝેર માન અપમાન એ બધું જીવને યાદ રહે, અને આ બધું કેમ ભૂલી જાય છે? દાદાશ્રી, ના, એ યાદ નથી રહેતું. આ ક્રોધ માન માયાલોભ એકલું જ યાદ રહે છે. આ 4 સંજ્ઞાઓ કાયમ રહે છે. બાકી વેર ઝેર તો પછી થાય છે, એ યાદ આવતું નથી. અપમાન થાય કે બૂમાબૂમ કરે. 260
પેલી ગોળીઓને શું કહે છે? આ છોકરા ખાય છે તે? પ્રશ્ન કરતા પીપરમેન્ટ. દાદાશ્રી, હવે પીપરમેન્ટ અહીં આગળ હોય તો બેબીને ને આ બાબાને બેને લેવાની હોય તો તેમાં જે લોભીઓ હોય તે વધારે લઈ લે. આપણને ખબર પડે કે આ લોભીઓ છે, લોભીઓ ઓળખાય, લોભીઓ જેમાં ને તેમાં આગળ હોય. પ્રશ્ન કરતા માણસે આ બધી મુસીબતોનો શાંતિથી સામનો કરવો જોઈએ, એ થતો નથી, તેનું શું કરે? દાદાશ્રી, કેમ કરીને કરે? આ ક્રોધ, માન, માયા, લોભની નબળાઈઓ છે તો મુસીબતોનો સામનો શી રીતે થાય? ક્રોધ અમથો બેસી ના રહે, એ તો માન નામનો શત્રુ પેઠેલો હોય ત્યારે જ એ બેસી રહે. ક્રોધ તો માનનું રક્ષણ કરવા માટે હોય, એટલે જ્યાં સુધી માન છે ત્યાં સુધી ગુરખો રહેવાનો જ. પ્રશ્ન કરતા એટલે અપમાન સહન કરતા શીખી જવું જોઈએ એમ? દાદાશ્રી, અપમાન સહન કરવાની શક્તિ આવશે, એ માન જશે ત્યારે. એ ગુરખો છે, માને ગુરખો રાખેલો છે કે જો અપમાન કરવા આવે તો તેને કહે તેલ કાઢી નાખજે. અને પેલો એક લોભ છે, એણે એક ગુરખો રાખ્યો છે, એ કપટ રાખ્યો છે, એને જ માયા કહી. અને લોભ જતો રહે તો એ માયા જતી રહે. ક્રોધ છે એ માનનો ગુરખો. મૂરખ છો, અક્કલ વગરના છો એવું કોઈ કે કહ્યું હોય ત્યારે આપણે કહેવું, ભાઈ હું આજનો નથી, પહેલેથી જ એવો છું, એમ કહેવું. લોકો ક્રોધ મારે છે ને, કોઈ છે તે લોભને મારી મારીને ઓછો કરે, ત્યારે પેલી માયા શું કહે છે? માયા કહે છે, મારા 6 પુત્રો છે, ક્રોધ, માન, માયા, લોભ, રાગ ને દ્વેષ. એ મારા 6 છોકરા અને હું 7મી. અમને કોઈ નિર્વંશ કરી શક્યા નથી. હા, એક ફક્ત જ્ઞાની પુરુષ એકલા જ અમને નિર્વંશ કરી શકે, બાકી કોઈ અમને નિર્વંશ કરી શકે નહીં. તું ગમે એટલા મારા ક્રોધને મારીશ, તું લોભને મારીશ, પણ જ્યાં સુધી મારો માન નામનો છોકરો જીવતો છે ત્યાં સુધી બધા જીવંત થઈ જશે. જ્ઞાની પુરુષ માન નામના છોકરાને મારે, તે મારે નહીં, ગાદીએથી ઉઠાડે નહીં, જગ્યા ચેન્જ કરી આપે. મારે તો હિંસા કરી કહેવાય. માર શબ્દ આવ્યો તો હિંસા કરી કહેવાય. હિંસા હોય નહીં, અહંકારને એ મારે નહીં. કરનારાની જગ્યા ફેર કરે એટલે છે તો રિલેટિવમાંથી રિયલમાં માન્યતા ફેરવી આલે. રિલેટિવને હું છું માને, એના બદલે રિયલને હું છું માને, એટલે જગ્યા ફેર કરી નાખી એટલે ઉડી ગયું. પછી કરનારાની જગ્યા ચેન્જ. પ્રશ્ન કરતા આ કામ, ક્રોધ, લોભ ને મદ, એમાં ખરાબ ચીજ કઈ? દાદાશ્રી, મદ. પ્રશ્ન કરતા મદ સૌથી વધારે કેમ? લોભ ખરાબ નહીં? દાદાશ્રી, જે શેના આધારે ઊભું રહ્યું છે તે જોવું જોઈએ ને. મદના આધારે જ ઊભું રહ્યું છે. મદ એ આધાર ના હોય તો કોઈ ઊભું રહે એવું નથી. પ્રશ્ન કરતા તો મદ એટલે શું? દાદાશ્રી, હાથીના બચ્ચાને શું કહે છે? પ્રશ્ન કરતા મદન્યુ. દાદાશ્રી, તો એ જ. પ્રશ્ન કરતા પણ આ બધી ચીજો તે કંટ્રોલમાં આવી શકે, પણ લોભ કંટ્રોલમાં ના આવી શકે ને. પેલી વાત કરે પેલું પ્રમાદ ઉપરથી દાદા જે કઈ બોલ્યા છે ને, એટલે અહંકારને મત કયો, અને પછી અહંકાર જ્યાં જ્યાં મીઠામાં તન્માકાર થાય એ પ્રમાદ કયો. મદ મૂળ અહંકારને ટચ કરતું છે, પછી એમાંથી આગળ બધા આવે છે. પછી આગળ દાદાશ્રી, પણ લોભનો કરનારો કંટ્રોલમાં આવે એટલે બધું કંટ્રોલમાં આવી ગયું ને. મેં કંઈ કોઈને લોભને કાઢવાનું કહ્યું હતું? મેં કંઈ લોભને કાઢવાનું કહ્યું છે? લોભના કરનારાને પકડ્યો ને હળહળાટ ગાદીએથી ઉઠાવી દીધો કે બધું ઉડી ગયું હળહળાટ. 262. એ લોભનો કરનારો એટલે અહંકાર, મૂળ અહંકાર. રાજા મર્યો એટલે લશ્કર બટુ ભાગમ ભાગ. લશ્કરમાં વાત ચાલે ને કે રાજા મરાયા, પછી કોઈ ઊભું ના રહે, એટલે રાજા પકડાવો જોઈએ બસ. એટલે મદ હોય તો લોભ કરે ને, નહીં તો લોભ કરે નહીં ને. મદ જો જાય તો કશુંય લોભ રહે નહીં. આ ગરીબોને બિચારાને કશો લોભ જ નહીં ને, કારણ કે મદ નહીં એટલે શાનો લોભ? માન એ હિંસક ભાવ જ. એવું છે, ક્રોધ, માન, માયા, લોભ બધું હિંસક ભાવ જ છે. આ ક્રોધ, માન, માયા, લોભ એ બધી હિંસા જ ગણાય છે. કપટ એ બહુ મોટી હિંસા ગણાય છે. માયા એટલે કપટ, ક્રોધ તો ઉઘાડી હિંસા, ઓપન હિંસા. પ્રશ્ન કરતા આપે કહ્યું ને કશાયમાં હિંસક ભાવ હોય તો માનમાં હિંસક ભાવ કેવો હોય એ સમજાવો. દાદાશ્રી, માન પોતે જ હિંસક ભાવ છે. માની માણસ બીજાની હિંસા કરે છે. એ તો સામો કંઈક કામની જરૂરિયાત વાળો હોય, કોઈ સ્વાર્થી હોય, મતલબી હોય, એ તો નિભાવી લે. પણ બીજાને તો માની માણસ કેવો લાગે?
હવે માનની અંદર ક્રોધ ભરાયેલો જ છે, તિરસ્કાર હોય જ. માન એટલે તિરસ્કાર. હું કંઈક છું કે તિરસ્કાર એ લોકોને. માન એટલે જ તિરસ્કાર. અને અભિમાની તો બહુ તિરસ્કાર કરે. માની જુદો, અભિમાની જુદો, અહંકારી જુદો, તુંડ મિજાજી જુદો, ઘેમરાજી જુદો.